કાર્યકર્તાઓનો મૂડ એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું જામનગરના કાલાવાડની, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સ્થાનિક કાર્યકરોનું શું છે મૂડ અને શું છે શહેરમાં સમસ્યા, જાણીએ અમારા સહયોગી રવિ બુદ્ધદેવ પાસેથી। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે પ્રમુખમાં આજે આપણે આવી પહોંચ્યા છીએ કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં। કાલાવડ નગરપાલિકા વિસ્તારમાં હાલ ભાજપનું શાસન છે, હાલ જ નહીં પણ વર્ષોથી અહીંયા ભાજપનું શાસન છે। ત્યારે અહીંયા કેવા વિકાસના કામો થયા છે, વિપક્ષ કોંગ્રેસ છે તે શું માને છે, આપણી સાથે ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયેલા છે, સાથે સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો છે તે પણ જોડાયેલા છે। આપણે બંને પક્ષના આગેવાનો અને કાર્યકરો સાથે વાતચીત કરીશું, અહીંયા શું વિકાસના કામો થયા, શું ખૂટતી સમસ્યાઓ છે તે બંને પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। હાલ આપણી સાથે શહેર ભાજપ પ્રમુખ નીરવભાઈ છે। શરૂઆત હું તમારાથી કરીશ, વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, શું કહેશો, શું સુવિધાઓ આપી અને હજુ શું ઘટે છે? કાલાવડ શહેરમાં અનેક સુવિધાઓનો લાભ કાલાવડની પ્રજાને મળેલો છે। આગામી દિવસોમાં કાલાવડના શીતલા માતાના મંદિરથી શ્રીજી ફાર્મ હાઉસ સુધી રિવરફ્રન્ટ થાય છે, જે કાલાવડ શહેરમાં સોનામાં સુગંધ પડે એવી સમસ્યા હતી, જે એની નિવારણ લેવા છીએ અને આગામી દિવસોમાં પણ અનેક વિકાસના કામ થવાના છે અને થતા રહેશે જ। વિકાસના કામો થયા છે અને થતા રહેશે એવું ભાજપના શહેર પ્રમુખનું કહેવું છે। તમે કોંગ્રેસના આગેવાન તરીકે તમે શું માનો છો? કાલાવડમાં છેલ્લા ઘણા વર્ષોથી આ નગરપાલિકા ભાજપની છે, છતાં પણ બાલંબડી ડેમ જેવડો પીવાનો પાણીની વ્યવસ્થા છે, છતાં પણ નિયમિત પાણી મળતું નથી। જે પાણી મળે છે પીવાલાયક મળતું નથી, ડોરું પાણી મળે છે, નિયમિત પાણી મળતું નથી। પ્રાણ જેવો પ્રશ્ન એ છે। કેટલા દિવસે પાણી મળે છે અને પાણી જે મળે છે તે ચોખ્ખું મળે છે કે કેમ? પાણીની કોઈ નિયમિત પાણી મળતું જ નથી, ક્યારેક 4 દિવસે મળે છે, ક્યારેક અઠવાડિયે મળે છે, બરાબર છે। ડેમ આખો ભરેલો હોવા છતાંય નિયમિત પાણી મળતું નથી અને મળે છે એ પાણી પીવાલાયક મળતું નથી, એકદમ ડોરું મળે છે। ફિલ્ટર પ્લાન છે પણ ફિલ્ટર પ્લાન ચાલુ છે નહીં। જુઓ, તમારા ભાજપના શાસનની એ ટીકા કરે છે ને, કહે છે કે પાણી નથી મળતું, કેટલા દિવસે મળે છે એ નક્કી નથી, ચોખ્ખું પાણી નથી આવતું। તો આટલા વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન હોવા છતાંય તમે નિષ્ફળ ગયા છો? ના, એ વાત ખોટી છે। અમારે ફિલ્ટર પ્લાન ચાલુ છે અને તાજેતરમાં જ 9 કરોડના ખર્ચે નળ સે જલ યોજનાનો હમણાં શુભારંભ કર્યો છે। પાણી ફિલ્ટર પ્લાનથી તો કેટલા દિવસે મળે છે પાણી? કેટલા દિવસે મળે છે? એકાત્રે પાણી આપે છે ભાઈ, એકાત્રે પાણી મળે છે? એકત્ર પાણી મળતું નથી અને ફિલ્ટર પ્લાન ચાલુ નથી, કાગળિયા ઉપર જ ચાલુ છે, બાકી ફિલ્ટર પ્લાન ચાલુ નથી। આપણે ચેક કરવા જવું હોય તો જઈ શકીએ। ફિલ્ટર પ્લાન ચાલુ જ છે, એમની ચેક કરાવવાની તૈયારી છે? તો કાંઈ અમારી તૈયારી જ છે। તમે શું કહેશો, અહીંયા કાલાવડ શહેર છે એમાં શું ખૂટતી એવી સમસ્યાઓ છે કે હવે બોડી જે કોઈ નહીં બને, ભાજપની બને ચાહે કોંગ્રેસની બને, શું તમારી અપેક્ષા છે? પહેલો મુદ્દો તો આપણો સાફ સફાઈનો રહેશે। જેમ ભાઈએ કીધું કે રિવરફ્રન્ટ બનાવીએ છીએ આપણે શીતલા માતાના મંદિરથી તો શ્રીજી ફાર્મ સુધી, તો જે શીતલા માતાનું મંદિર છે તે મોટામાં મોટો ગંદકીનો હબ એની પાછળ બની ગયું છે। આપણે અહીંયા ત્યાં પીપળેશ્વર મહાદેવનું મંદિર છે એની પાછળ નકરી ગંદકી છે, નકરે એટલે નકરી। પછી અહીંયા આપણે રામેશ્વરનું ભગવાનનું મંદિર આવે મહાદેવનું, ત્યાં પણ એની પાછળ નકરી ગંદકી ફેલાયેલી છે। પછી આપણે આગળ જઈએ તો નીલકંઠ મહાદેવનું મંદિર આવે, એનો પાછળનો વિસ્તાર પ્લોટ ખાલી છે, ત્યાં પણ નકરી ગંદકી ફેલાયેલી છે। એટલે કાલાવડ તમામ ગંદકીનું અને મોટામાં મોટો હબ બની ગયું છે તેવું મને લાગી રહ્યું છે। એટલે તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં સાફ સફાઈ થાય છે, નથી થતી, તમારું શું કહેવું? ના, જરા પણ સાફ સફાઈ થતી નથી। ગટરોના ઢાંકણાઓ ખુલી ગયેલા છે, ગટરો જ આખી ખુલી છે, ઉપરથી રૂપિયાઓ ઘણા પાસ થયા છે પણ ગટરની વ્યવસ્થા હજી થઈ નથી। રૂપિયા બધા ભ્રષ્ટાચાર કરી અને આ જે સત્તાવાળા લોકો છે તે બધા ખાઈ જાય છે ને કાંઈ પણ, એટલે ગટરોના કામ હજી પણ ગટરો ખુલી છે કાલાવડમાં વર્ષો થયા। જો એક સાફ સફાઈનો બહુ મોટો પ્રશ્ન કીધો અને એવું કહે છે કે પૈસા જે ગ્રાન્ટ આવે છે તે ખવાઈ જાય છે, એવો કોંગ્રેસના મિત્રનો આક્ષેપ છે। આપ આજે જ કાલાવડમાં રાત્રિ સફાઈ તમે જોઈ શકશો। અમારા વ્હીકલો દ્વારા ગવર્મેન્ટનો અમે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપી દીધેલો છે, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય છે, સેગ્રિગેશન થાય છે, ડમ્પ સાઇડ ઉપર તમે વિઝિટ કરી શકો છો। અને જે બાકી એરિયા રહેતા છે, હવે વહીવટદાર શાસન હતું એટલે થોડીક ટેકનિકલ, પણ વહીવટદાર શાસન તો વડીલ 2 વર્ષ છે। નહીં, એ પહેલાં ક્યારેય પ્રશ્ન કચરાનો હતો જ નહીં। અને હવે જે અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે ડોર ટુ ડોર અમારું કલેક્શન માટે વાહનો દરેક વિસ્તારમાં જાય। એમ કે છે કે ભૂગર્ભ ગટરના ને જે ગ્રાન્ટોના ને એમનું કેવું એવું છે, એમનો એવો આક્ષેપ છે કે એમની ગ્રાન્ટો છે તે ખવાઈ જાય છે। ભૂગર્ભ ગટરનો ફેઝ 2નો હમણાં જ અમે પ્રોજેક્ટ શરૂ કરવાના છે। કાલાવડ નગરપાલિકા વિસ્તારની ફેઝ 2ની જે ભૂગર્ભ ગટર છે એને ઠેઠ ત્યાં સુધી પહોંચાડી સમ સુધી અને બધી ફરીથી કાર્યરત કરવાના છે। એમનું ટેન્ડરિંગ પણ થઈ ગયેલું છે, એટલે એ કોઈ સમસ્યા છે નહીં। આ મિત્રોને કહું છું કે તમે રાત્રે સફાઈમાં અમારા વાહનો જાય છે, ફરિયાદો હોય તો તમે નગરપાલિકામાં જઈને કરી શકો છો।
એ કોઈ સમસ્યા છે જ નહીં. કાલાવડની પબ્લિકને અને છેવાડાના વિસ્તાર છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન અમારી નગરપાલિકા કરે છે. તેઓનું એવું કહેવું છે કે કાલાવડમાં કોઈ પ્રશ્ન જ નથી, સફાઈનો પ્રશ્ન નથી, બીજો કોઈ પ્રશ્ન નથી, બધું જે રીતના ચાલુ છે એ રીતે જ ચાલે છે. તમારું શું કહેવું છે? કાલાવડનો ફિલ્ટર પ્લાન એક તો પાણીનો પ્રશ્ન મોટામાં મોટો. આથી 8-9 દિવસે પાણી આવશે. આવા ભર શિયાળામાં ચોમાસામાં 8-9 દિવસે પાણી આવતું. લાઈનો વારંવાર તૂટે છે, વારંવાર લાઈનો તૂટે છે. અને ફિલ્ટર પ્લાન્ટ છે એ 1,58,00,000નો બનેલો છે. કોઈ બી એક દિવસ થયેલો નથી. જગ્યા પર થઈ સ્થળ ઉપર એક દિવસ થયેલો નથી ને એસેમ્બલ મોટરો અંદરથી અત્યારે એક પટ્ટો નથી અંદર. ઓકે, તો તમે વિપક્ષમાં છો, તો તમે આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય એના માટે તમે લોકોએ શું પ્રયાસ કર્યો? અમે વારંવાર ત્યાં જઈને સાફ સફાઈનું કીધું. આ તમે ચાલુ કરો, બ્લીચિંગ પાવડર મગવો. ઉનાળાની અંદર એવડું ડેમમાં પાણી ભર્યું તો 9 દિવસે પાણી આવે. 7 નંબર રોડમાં અત્યારે પાણીની તકલીફ છે. કેટલા દિવસે પાણી મળે? 7-8-9 દિવસે સિવાય. આ પ્રશ્ન બૈરાઓને તમે પૂછો તો ટોટલ ખ્યાલ આવે વોર્ડ. ચાલો, તમે માની લો કે પાણી નથી આવતું, તો વિપક્ષ તરીકેની તમે લોકોએ શું ભૂમિકા ભજવી? અમે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવાની બહુ કોશિશ કરી. મોટરો નવી નાખો, ડુપ્લિકેટ મોટરો મૂકી છે. અત્યાર લગીમાં મોટરો સંપ ઉપર છે એ વારંવાર બૈરી. આ છેલ્લા દશકામાં મોટરો બૈરી છે ને એટલી કોઈ વખતમાં મોટરો નથી બૈરી પાણીની. એવડો થપ્પો કરી દીધો. મોટરોનો અભાવ છે, લાઈનોનો અભાવ છે. એ માટે પાણી વિતરણ થયું. લાઈન જે નાખવાનું કહીએ ત્યાં લાઈન પડતી નથી. તો તમારી મને એવું લાગે છે કે પાણીનો બહુ મોટી સમસ્યા છે. આ ભાઈનું કેવું એવું છે કે 8 દિવસે 9 દિવસે પાણી મળે છે, ફિલ્ટર પ્લાન્ટ ચાલતો નથી. તમારું શું કહેવું છે? મારા મિત્રએ જે રજૂઆત કરી હકીકતમાં બિલકુલ ખોટી છે. પાણી આજે 28,000ની વસ્તી કાલાવડની છે, તો 28,000ની વસ્તીમાં એકાત્રા પાણી મળે છે. અને વાત છે ફિલ્ટર પ્લાન્ટની, તો ફિલ્ટર પ્લાન્ટ છે એ પાણીની અંદર હોય એટલે એને 1-2 વર્ષે જંગ લાગી જતો હોય. તો નગરપાલિકા દ્વારા અંદાજિત 98 લાખના ખર્ચે ફરી પાછું એક ટેન્ડર કરવામાં આવ્યું છે એના રિનોવેશનનું. એટલે મારા મિત્ર કહે છે એ વાત સદંતર ખોટી છે. વાત રહી સફાઈની, તો આટલા વર્ષો થયા જે નહોતું બન્યું એ છેલ્લા 5 વર્ષમાં બન્યું છે. રાત્રે સફાઈ થાય છે. કાલાવડ નગરપાલિકા દ્વારા ઘણા બધા રાત્રિ સફાઈની પહેલા ભાઈએ વાત કરી. રાત્રિ સફાઈ થાય ખૂબ સારી બાબત, પછી દિવસે થાય છે કે કેમ? હા, સવાલ જ નથી, દિવસે પણ થાય છે. પણ કહેવાનો મતલબ રાત્રિ સફાઈ જે છે એ કોન્ટ્રાક્ટ દ્વારા થાય છે. નગરપાલિકા દ્વારા દિવસની ડોર ટુ ડોર સફાઈ થાય છે અને વાહનો જે છે ડોર ટુ ડોર કચરો લેવા આવે છે. અને તમે પણ જોઈ શકો છો લતામાં જઈ અને નાગરિકોને પણ પૂછી શકો છો. એટલે મારા મિત્ર કે જે વાત સદંતર ખોટી છે. એટલે પાણી છે એ તમે અત્યારે કેટલા દિવસે કહો છો? કેટલા દિવસે તમારે લોકોને પાણી મળે? કોઈ ટેકનિકલી ફોલ્ટ હોય તો એકાદ દિવસ ખેંચી જાય, બાકી એકાત્રા પાણી મળે છે. ચલો, એકાત્રા પાણી મળે છે, સફાઈની બહુ કોઈ સમસ્યા નથી. તમે અહીંયા રહેતા હશો ઘણા વર્ષોથી, તમે શું કહેશો? એક સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, પૂછી લો. એક સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી સિટીમાં. બધી સ્ટ્રીટ લાઇટો બંધ છે. રોડ રસ્તાની તકલીફ છે, પાણીની તકલીફ છે, સફાઈની તકલીફ છે. રાતે સફાઈ કરે, હમણાં ચાલુ કરી. પહેલાં ક્યાં કરતા હતા રાતે સફાઈ? ગટર ખુલ્લી એ કાઢતા નથી. ભૂગર્ભ ગટર બંધ છે. ભૂગર્ભ ગટર કેટલા વર્ષથી નાખી પણ બધું બંધ છે. ખુલ્લી ગટરો સાફ નથી કરતા, કચરો એમને પડ્યો છે. રાતે સફાઈ કરીને શું દીના કોઈ નથી આવતું. રાતે ક્યાંથી આવે? સ્ટ્રીટ લાઇટો નથી નાખતા. પાણીની પ્રશ્ન છે, સફાઈનો ખાસ તો મુદ્દો છે. રોડ રસ્તા બનાવ્યા, તૂટી ગયા વરદીમાં. એટલે રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની વાત છે કે સ્ટ્રીટ લાઇટો ચાલુ નથી, રોડ રસ્તા તૂટી ગયા છે, એ અંગે તમારું શું કહેવું છે? રોડ રસ્તાની વાત છે જ્યાં સુધી સીસી રોડના કામ દરેક વિસ્તારોમાં થઈ ચૂક્યા છે. ચાહે ભાજપની પબ્લિક હોય કે કોંગ્રેસમાં હોય, એના વિસ્તારમાં પણ થઈ ચૂક્યા છે. વાઇટ લાઇટની જ્યાં સુધી હમણાં છેલ્લા જો મહિનામાં આઇકોન પથની આપણે કાલાવડ નગરપાલિકામાં જાહેરાત થઈ ચૂકી છે. જ્યારથી જ કાલાવડ નગરપાલિકાની સ્થાપના થઈ છે ત્યારથી જ ભાજપનું શાસનમાં વિકાસ થઈ રહ્યો છે. અને આવનારા દિવસોમાં જ પણ અમારી જ નગરપાલિકામાં અમે જ વિકાસ કરવાના છીએ. એટલે જો સ્ટ્રીટ લાઇટની વાત હોય ને તો એ મેં લોકો પાસે હું ગયો ત્યારે મને એવું જાણવા મળ્યું કે સ્ટ્રીટ લાઇટની તમારી આ ખૂબ સમસ્યા છે. 6-6, 7-7 દિવસ, 8-8 દિવસ, 15 દિવસ સુધી ફરિયાદોના નિકાલ નથી થતા. આ અંગે તમારું શું કહેવું છે? જ્યાં સુધી મેન્ટેનન્સની વાત છે, મેન્ટેનન્સમાં વહીવટીના હિસાબે ક્યાંક કારીગરોના હિસાબે 1-2 દી લેટ થયો છે, બાકી મેજર પ્રોબ્લેમ કાંઈ છે નહીં. એ વાત તદ્દન ખોટી છે. હવે આપણે બંને પક્ષોના એક નેતાઓને એવું પૂછીએ કે હવે જ્યારે નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, મતદાન થવાનું છે, આ વખતે છે તમને કેટલો આશાવાદ છે? તમારી અત્યાર સુધી નગરપાલિકામાં ક્યારેય કોંગ્રેસનું શાસન નથી આવ્યું, આ વખતે કેટલો આશાવાદ છે? આ વખતે પબ્લિકની અંદર એવો રોષ ભરાયેલો છે કે આ વખતે 99.99% છે ને ભાજપ નગરપાલિકામાંથી જઈ રહી છે અને કોંગ્રેસ
એક નવી ઉમેદ લઈને આવી રહી છે, બરાબર છે. અને એ એટલા માટે આવી રહી છે કે જેમ કે અમારા વિરોધ પક્ષના અલગ અલગ હોદ્દેદારોએ અને કાર્યકર્તાઓએ વાત કરી કે ભાઈ પાણીના પ્રશ્ન છે, બરાબર છે, લાઇટના પ્રશ્ન છે, સફાઈના પ્રશ્ન છે. સફાઈનો જે મુદ્દો કહેવામાં આવ્યો છે કે રાત્રિ સફાઈ થાય છે. હવે એમનું હું તમને હકીકત કહું કે ચૂંટણી નજીક આવી રહી છે, છેલ્લા 2 મહિનાથી ટેન્ડર આપ્યું છે, સફાઈ થાય છે, નો ડાઉટ એમને કીધું એ બરાબર છે. પણ એ છેલ્લા 2 મહિનાથી દિવસમાં આવો, મારી પાસે પ્રૂફ સાથે વિડીયો પડેલા છે, બરાબર છે. પછી વાત રહી કે મોન્સૂન ટ્રી કટિંગ, નગરપાલિકાને નદીની સફાઈ પહોળાઈ કરવી જોઈએ જેથી કરીને ચોમાસાની અંદર અવિરત વરસાદ પડે, નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાય. તો હું અમારા ભાજપ મિત્રોને એટલું જ કહેવા માગું છું કે જ્યારે વોર્ડ નંબર 1ની અંદર પાણીનો ભરાવો થયો હતો અને પબ્લિક બધી ભાગી હતી, ત્યારે એક પણ એમના હોદ્દેદારો કે કાર્યકર્તા આવેલા નથી. જે છેલ્લો પ્રશ્ન પૂછી લો, આ વખતે કેટલો આશાવાદ? આ વખતે પૂરેપૂરો આશાવાદ છે. કોંગ્રેસ જ આવે છે, બરાબર છે, નગરપાલિકાની અંદર, અને કોંગ્રેસ જ સત્તા ઉપર આવશે. ચાલો હવે ભાજપના નેતાને એકને પૂછી લઈએ. આ વખતે આટલા વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે, ભલે આક્ષેપો પ્રતિ આક્ષેપો જે થતું હોય, આ વખતે ભાજપને ફરી એક વખત કેટલો આશાવાદ? 100% ભાજપ જ આવશે, અને ભાજપ આવશે ને તો જ કામ થશે. બાકી કોઈની તાકાત નથી કે કામ કરી શકે. ભાજપ ઉપરથી નીચે સુધીના જે કાંઈ કામ કરવાના છે ને ભાજપ કરશે, બાકી કોઈની તાકાત નથી કે એ કામ બધા કરી શકે. આજે બધી રીતે ભાજપ સક્ષમ છે, ભાજપના બધા કાર્યકર્તા સક્ષમ છે, અને જે કાંઈ સરકારી કર્મચારી કે જે કાંઈ હશે એ બધી ભાજપ તરફથી હાલવાનું છે, અને કામ બધું ભાજપ જ કરશે. બાકી કોઈની તાકાત નથી કે આટલું કામ કરી શકે. નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. કાલાવડ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોનો શું મૂડ છે તે આપણે જાણવાનો પ્રયાસ કર્યો. આક્ષેપ અને પ્રત્યાક્ષેપોના દોર વચ્ચે હવે નિર્ણય છે તે મતદારો કરશે. રવિ બુદ્ધદેવ, ABP અસ્મિતા, જામનગર.